જય મા મોગલ, જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે તમારા બધા નવા દિવસે નવા વ્લોગમાં। આજે છે 23 તારીખ અને શનિવાર, વાગ્યા છે અને હમણાં હું થોડી વાર પહેલા ફરીને ગામમાં છોડીને આવી ગઈ છું પાછી। ને આજે 2-3 દિવસ થઈ ગયા, 3 દિવસ લગભગ થયા, 2 દિવસ થયા વિડીયો અપલોડ થયો નથી, છે જ નહીં, વિડીયો ઉતાર્યા જ નથી હમણાં 2-3 દિવસ થયું, ખબર નહીં, ટાઈમ જ નથી મળ્યો। આજે સવારના ભાગમાં હું ગઈ હતી અમારી સ્કૂલે, રિઝલ્ટ લેવાનો હતો, એટલે ઓનલાઈન તો 4 તારીખે જ આવી ગયું હતું, પણ જે માર્કશીટ હોય આજે અમે લેવા ગયા હતા સ્કૂલમાં, ત્યાં ઉતારવાનું હતું, મેં વિચાર્યું હતું, પણ ખબર નહીં, ત્યાં ઘણા દિવસો પછી ફ્રેન્ડ્સ મળ્યા ને તો પછી વાતોમાં લાગી ગયા, પછી ભૂલાઈ ગયું મારાથી વ્લોગ ઉતારવાનું જ। પછી ઘરે આવીને સોચ્યું કે એટલે વ્લોગ ઉતારવાનું તો ભૂલાઈ ગયું, બાકી માર્કશીટ આવી ગઈ છે તો હું ઉતારું એમાં શું નથી બતાવવાનું। અરે માર્કશીટ, આ છે માર્કશીટ, જો આર્યું મારું નામ ને આરે બધા સબ્જેક્ટમાં જેટલા માર્ક આવ્યા છે એ જો બધું છે અહીંયા, આવું છે કાંઈ રિઝલ્ટ, બહુ મોટા છે રિઝલ્ટ, 10માં તો બહુ નાનકા રિઝલ્ટ હતા, તો બડા મોટી સીટ છે। બાજરાનો મેઇન ટોપિક એટલે બાજરો મેં 16 તારીખથી 20 તારીખ સુધી અમે વાટ્યો, રોજ વધારે મેં વ્લોગ ત્યાં ઉતાર્યો હતું ને, એટલે કામ હોય પછી વાઢવાનું હોય, એક તો મોડું થતું હતું એટલે એમ તો વાઢવાનું નથી ઉતાર્યું, બાકી તમને બતાવ્યું હતું। પછી 21, 22 અને આજે 23 3 દિવસ મજૂર આવ્યા હતા, એટલે સવારના 6:30 વાગે આવે અને બપોર 12 વાગે છોડી દે, બપોર સુધીના 350માં 3 દિવસ હતા તોય હજી રહી ગઈ છે, એટલે કાલે હજી અમને જવું પડશે, સવારના ભાગમાં લોકો અમે બધા જઈશું એટલે થઈ જશે। 3 દિવસ મજૂર હાલ્યા છતાં પૂરી થઈ નહીં, આખો દિવસ ના હોત તો કદાચ થઈ જાત, પણ હમણાં મળતા નથી, સવારના માન મળ્યા, આટલા દિવસ અમે 4 દિવસ પોતે કર્યું ત્યારે। બીજા એક ટોપિકની વાત કરવી છે જે લગભગ બધી જગ્યાએ હમણાં ચર્ચામાં છે, સૌથી મોટી સમસ્યા ડીઝલની, એ ડીઝલ નથી મળતું આપણે ત્યાં, મળે છે પણ બહુ જ તકલીફ સહેવી પડે છે એના માટે। હમણાં સિઝન આવે છે ચોમાસાની, બધા ખેડૂતોને ટ્રેક્ટરથી ખેડવાના છે ખેતર, અને આ સમયે જો ડીઝલ ન મળે તો કેવી રીતે કામ થાય, સૌથી મોટી સમસ્યા જ છે, મળતો જ નથી ડીઝલ, ગમે ત્યાં જાઓ ડીઝલ મળે જ નહીં, અને ડ્રમમાં આપતા નથી એવો ડીઝલ। હવે પેટ્રોલ પંપ બાજુમાં હોય તો હજી ટ્રેક્ટર લઈને જઈએ આપણે કે હા વાંધો નહીં હમણાં ભરાવી આવશું, એમ જ ક્યાંક જતા હોઈએ તો એમ ગાડીમાં બીજું કંઈ કામથી ડ્રમ લઈ જઈએ તો એ ટ્રેક્ટર માટે ડીઝલ તો આપતા છે નહીં, ખેડૂતો માટે બહુ જ મોટી સમસ્યા છે આ, ખરેખર ગંભીર કહેવાય, હમણાં જરૂર છે ત્યારે નથી મળતું ડીઝલ, હવે કાંઈક કરવું તો પડશે। ખેડૂતોને જ તકલીફ છે, બીજો કોઈને તકલીફ નથી, મોટા જે બિઝનેસ ખટારા છે બધાને મળી રહ્યું છે, ખબર નહીં ક્યાંથી બાયપાસ જાય છે એમના પાસે। વિડીયો છે અમારે અહીંયા પેટ્રોલ પંપ છે, ક્યારેક આવે છે 4-5 દિવસમાં ડીઝલ, ત્યાં એટલી લાઈન લાગે છે, 1-1 કિલોમીટર 2-2 કિલોમીટરની લાઈન લાગે છે। મારા ભાઈએ વિડીયો ઉતાર્યો છે, તમે જોજો પછી કહેજો, ખરેખર બહુ જ ખતરનાક સ્થિતિ થઈ ગઈ છે હમણાં। થોડીક જમીન હોય તો એમ થાય જે બળદગાડાથી ને હવે એ છે નહીં, હવે આ સમય હવે બધું ટ્રેક્ટર ને એના ઉપરથી જ ચાલે છે, તો ખેડૂતો માટે બહુ જ મોટી સમસ્યા કહેવાય આ। વરસાદ તો હાલો થવાનો હશે, એ થશે જ, બાકી ટ્રેક્ટર તો જોઈએ જ છે હમણાં બધાને, બીજું કાંઈ પણ હોય બધું મોટા ભાગે ડીઝલ ઉપર ચાલે છે। અને આપણા PM શ્રી ત્યાં ઇટાલિયનના PMને મેલોડી આપે છે, ચોકલેટ છે ને મેલોડી, ખરેખર સારી વાત ન કહેવાય, પોતાના દેશની આ હાલત છે અને એ ક્યાં ઘૂમે છે, વિરોધમાં નથી આપણે કાંઈ, આપણે મોદી સરકારને સપોર્ટ કરીએ છીએ, પણ વાત વિચારવા જેવી છે કે પોતાના દેશના ખેડૂતો હમણાં એ સ્થિતિમાં છે, વિદેશમાં જઈને પોતે કીધું છે કે વિદેશની ટ્રીપ ઓછી કરજો, સોનું નહીં ખરીદતા, સોનું તો એમ નથી ખરીદી શકતા, ક્યાંથી ખરીદશું 1 વર્ષ માટે, વિદેશની ટ્રીપ નહીં કરતા, એમને પણ કરવી જોઈએ, ખરેખર પોતાના દેશનો વિકાસ અહીંયા કરવો જોઈએ, વિચારવા જેવી બાબત છે। અને એ માટે બધા ખેડૂતોએ ભેગું મળીને કંઈ કરવું પડશે, ખેડૂતો માટે વિડીયો ખાસ તો મેં આગળ
સારું છે. અને જામખંભાળી એ બાજુ તો એવું કંઈ હતું કે ટ્રેક્ટરમાં ડીઝલ ડ્રમમાં ને આપવું જોઈતું હોય તો 7-12 બતાવો અને ટ્રેક્ટરના કાગરિયા અને બીજા જે કંઈ સાધનો હોય ટ્રેક્ટરના એના કાગરિયા લઈને આવશે તો જ પેટ્રોલ મળશે ડ્રમમાં અને ફૂલ ટાંકી ટ્રેક્ટરમાં, બાકી નહીં મળે. તો ખેડૂત હોવાનો પુરાવો આપવો પડશે એમ. હવે ગતિની દિશામાં નથી, અવગતિની દિશામાં છે. કંઈ નહીં, વાંધો નહીં, આપણે તો ખેડૂત છે તો આપણે તો કરી લેશું. એમ કે જે સમસ્યા આવે બધું ખેડૂત માટે જ છે, જે થવાનું છે એ બધું ખેડૂત માટે જ છે, જે સહન કરે બધું ખેડૂત જ કરે. વાંધો નહીં, તો એ પણ ખેડૂત છે, આપણા દેશનો ખેડૂત, એમ હાર નહીં માને, કરશે. ડીઝલ ખૂટી પડ્યું છે તો આટલી ગંભીર સમસ્યા થઈ ગઈ છે તો હજી ધાન ખૂટે ખેતરમાં તો શું થાય? ખૂટે નહીં ને. આપણો દેશ એટલો, દેશના ખેડૂત એટલા નબળા નથી. બીજું જે કંઈ પણ હોય, આપણા દેશના ખેડૂત મજબૂત છે, ગમે એ હાલતમાં કરી લેશે. તે ડીઝલ ન વેડફીએ ને આપણે સારી રીતે બધું સમજી વિચારીને ખેડીએ તો સારું રહે આપણને, આપણા દેશને પણ. દેશનો વિકાસ થાય એ સારી વાત. બાકી જો આ વાડી તો ક્યાંની ખેડાઈ ગઈ છે, કપાસની તૈયારી કરવાની છે, સા નાખવાના છે, થોડા દિવસો હજી ભલે થઈ જાય. બાજરમાં જે દાંડર હોય ને ઉપરથી બાજર વાડી લઈને પછી નીચેનું એ પણ આજે ટ્રેક્ટર આવ્યો હતો, એ વાડી ગયો છે. કાલે તમને બતાવીશું જઈશ ત્યારે. એ રજગામાં જો આજે ભેંસો છોડી દીધી, ખેતી એ લાગી ગઈ હતી ખતરનાક. બિયારણ કરવું હતું, થાય એવું હતું નહીં એટલે પછી છોડી દીધી ભેંસો. ખાઈ જશે પછી એ ખેડવાનું છે, કપાસ થઈ જાય આખી વાડીમાં. આટલો બાજરો આવી ગયો છે જો, ત્યાં સુધી છે. ઓલી બાજુ આવી છે, કાંઈ બાજુ નીકળશે થોડાક દિવસમાં. બધી વઢાઈ જાય પછી થોડાક દિવસ સૂકવીને પછી કાઢી નાખવાની હલરમાંથી. પછી તમને બતાડીશ કેવી છે બાજર. હમણાં તો આમાં ડુંડામાં છે એટલે ખબર પડે નહીં સારી રીતે. ફોકસ કરો. અમે આવ્યા હતા અહીંયા વાડીએ અને આ જો બાજરાનો જે ચારો છે એ કાલે ટ્રેક્ટરથી વઢાઈ ગયું છે મશીનથી. અને ઓલી બાજુ જે બાજરો દેખાય એમાં વાઢવાનો હતો, જે અમે વાઢી લીધો છે. અડધી ટોલીથી પણ ઓછું છે, થોડી વારમાં તો વાઢી લીધું બધાએ. અને પપ્પાને એ લોકો આ બાજુ જ્વાર વાઢે છે. બાકી ઓલું જે દેખાય બાજરાનો ચારો લીલો એમાં ભેંસો છોડી દઈશું. અને આ જે વઢાઈ ગયો છે એને પૂરા વાળીને ઘરે લઈ જઈશું, અથવા તો એમ જ લઈ જઈશું.